હાઉસિંગ ફાઇનાન્સ આજે બ્લોક ડીલ થઈ અને ખાસું દબાણ છે. બ્લોક ડીલની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાનિયા. શ્રદ્ધા, શું છે ડિટેલ્સ? જી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં આપણે જોયું હતું કે સપ્ટેમ્બર 2024માં આઈપીઓ આવ્યો હતો. આઈપીઓ પ્રાઇસ જે હતી તે 70 રૂપિયા હતી. લિસ્ટિંગ બાદ જે ઉચ્ચતમ સ્તર આપણને જોવા મળ્યા હતા તે 188.50 પૈસા આપણને જોવા મળ્યા હતા અને 52 સપ્તાહના જે નીચલા સ્તર છે તે 95 રૂપિયા જોવા મળ્યા હતા અને લિસ્ટિંગ બાદની ઊંચાઈથી સ્ટોક અત્યારે 50% નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને લિસ્ટિંગ સમયે આઈપીઓ 63.61 ટાઈમ્સ ભરાયો હતો અને ઓવરઓલ સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો 7.1x ભરાતો જોવા મળ્યો હતો. પ્રમોટરનો જે હિસ્સો છે તે બ્લોક ડીલ પહેલાં 88.70% હતો અને અત્યારે 86.35 છે, એટલે કે હજુ પણ 75%ની ઉપર છે સેબી રૂલ્સના હિસાબે. અને રિટેલ સેગમેન્ટની વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં એટલે કે આઈપીઓના સમયે જે શેર હોલ્ડર્સ હતા, ટોટલ નંબર ઓફ શેર હોલ્ડર્સ તે 16.8 લાખ હતા અને તેઓની શેર હોલ્ડિંગ 5.91% હતી. ડિસેમ્બરમાં શેર હોલ્ડર્સ 26 લાખ હતા, શેર હોલ્ડિંગ તેઓની 7.8% હતી. માર્ચ 2025માં જે શેર હોલ્ડર્સ હતા 25.6 લાખ અને તેઓની શેર હોલ્ડિંગ છે 7.9% હતી અને જૂન 25ની વાત કરીએ તો શેર હોલ્ડર્સ 24.6 લાખ હતા અને શેર હોલ્ડિંગ તેઓની 7.9% હતી અને સપ્ટેમ્બરમાં પણ 24 લાખ શેર હોલ્ડર્સ જોવા મળ્યા અને તેઓની શેર હોલ્ડિંગ જે છે તે 8.1% જોવા મળી હતી. અને કંપનીના સામેના જે ચેલેન્જીસની વાત કરીએ તો પ્રમોટર દ્વારા હિસ્સો વેચાણમાં હજુ પણ વધારો યથાવત રહી શકે છે અને હાલ સ્ટોક આઈપીઓ ભાવ પાસે પહોંચતો જોવા મળી રહ્યો છે અને 52 સપ્તાહના નીચલા સ્તર પર પ્રમોટર હિસ્સો વેચી રહ્યા છે. જી શ્રદ્ધા, પર આપનું આ સ્ટોક પર માહિતી માટે. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ખાસ એક નેગેટિવ એક્શન આ સ્ટોક બતાવી રહ્યું છે. જે રીતે એક બ્લોક ડીલ થઈ છે અને ત્યારબાદનો એક વેચવાલી સતત બતાવી રહ્યું છે. માર્કેટ પર એકવાર